જો ડાયમંડ પોલિશ કરતાં ડાયમંડમાં જીરમ પડી ગઈ હોય અથવા કોઈ ફેધર ઇન્ક્લુઝનના છેડા પ્લાનને અડતા હોય તો એ ઇન્ક્લુઝન કાઢતા કેટલો પ્લાન બેસે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે હિલિયમ પોલિશ કાર્બનમાં બ્લોકિંગ સ્ટેજ પર ઇન્ક્લુઝન પ્લોટ કરવું શક્ય છે, જેના મદદથી તમે તમારું ડિસિઝન વધુ ઝડપી લઈ શકો છો. ચાલો જોઈએ કેવી રીતે. સામાન્ય રીતે ડાયમંડને હિલિયમ પોલિશ સ્કેનરમાં ટેબલ ડાઉન પોઝિશનમાં સ્કેન કરીએ છીએ, પણ ઇન્ક્લુઝન પ્લોટ કરવા માટે ડાયમંડને ગડલ પર અપરાઇટ પોઝિશનમાં મૂકવો, જેથી પ્લોટ કરતા વખતે ઇન્ક્લુઝન્સ સ્પષ્ટ રીતે દેખાય. હવે ડાયમંડનું શેડો સ્કેન લઈ લો. ત્યારબાદ હિલિયમ પોલિશ કાર્બનના ફોટો બોક્સ વડે ડાયમંડની લાઈવ ફોટો કેપ્ચર કરી લો. અને સેવ કરી લો. હવે એ ફોટોના રેફરન્સ તરીકે લઈ હિલિયમ પોલિશ સોફ્ટવેરમાં ઇન્ક્લુઝન પ્લોટિંગ કરી શકાય છે. તમે અહીં વિવિધ પ્રકારના ઇન્ક્લુઝન પ્લોટ કરી શકો છો, જેમ કે 3D ઇન્ક્લુઝન, ફ્લેટ ક્રેક, કર્વ ક્રેક, ક્લાઉડ વગેરે. ચાલો આ હીરામાં અમુક ઇન્ક્લુઝન પ્લોટ કરીને જોઈએ. જેમ કે આ 3D ઇન્ક્લુઝન પ્લોટ થયેલું છે. હવે બીજી એક કર્વ ક્રેક પ્લોટ કરીએ. પ્લોટ કરવાની રીત બિલકુલ એમ્બોક્સ પર પ્લોટિંગ કરવાની રીત જેવી જ છે. પ્લોટિંગ થઈ ગયા બાદ તમે ફરીથી રીપ્લાન કરીને જોઈ શકો છો કે જીરમ કાઢતા પ્લાન કેટલો બેસે છે. આ રીતે તમે હિલિયમ પોલિશના મદદથી તમારી ડિસિઝન લેવાની પ્રોસેસને વધુ સરળ અને ચોક્કસ બનાવી શકો છો.